Hello students, this is the sixth lecture of our ES6 series જેની અંદર આપણે ભણવાના છીએ સ્પ્રેડ ઓપરેટર. એક ઓપરેટર છે જેને આપણે સ્પ્રેડ નામ આપેલું છે. બેઝિકલી ડિનોટ થશે વિથ 3 ડોટ્સ. 3 ડોટ કરવાના છે અને એની મદદથી આપણે સ્પ્રેડ ઓપરેટરને ડિનોટ કરશું. ક્યાં યુઝમાં આવશે લેટ્સ સી. બહુ જ કામનું છે, આગળ જતા બહુ જ યુઝ થવાનું છે. મેં બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જ અત્યારે હું તમને કરાવું છું જે ES6ના છે એમાંનું અત્યારે આપણે ભણીએ છીએ સ્પ્રેડ ઓપરેટર. રેડી? લેટ્સ સી ક્યારે કામ આવશે. ફોર એક્ઝામ્પલ હું અત્યારે જોજો ખાસ એક મારો ઓબ્જેક્ટ બનાવું છું STU1. એની અંદર એક પ્રોપર્ટી છે નેમ, જેની અંદર નામ છે અર્જુન, રોલ નંબર છે 101 અને SPI છે 1.3 4 વોટેવર. રેડી? સો આવો કંઈક ડેટા છે. હવે ખાસ સમજજો, જો હવે આ જગ્યાએ હું આ રીતના લખું, મારી રિક્વાયરમેન્ટ એવી છે કે આઈ વોન્ટેડ ટુ ક્રિએટ અ ન્યૂ સ્ટુડન્ટ જેનું મારે માત્ર ને માત્ર નામ ચેન્જ કરવું છે. મારે બીજો એક ઓબ્જેક્ટ જોઈએ છે જેનું નામ જ ચેન્જ કરવું છે, મારે બીજું કંઈ જ ચેન્જ નથી કરવું. તો આપણા મગજમાં એવું થઈ શકે કે લેટ ફર્સ્ટ અસાઇન ઓલ ધીઝ વેલ્યુ ટુ અવર સ્ટુડન્ટ 2, એટલે સ્ટુડન્ટ 2 ઇક્વલ ટુ સ્ટુડન્ટ 1 કરી નાખ્યું અને પછી હું સ્ટુડન્ટ 2નું નામ ચેન્જ કરીને બાલા કરી નાખું છું. જો ખાસ ફરીથી સ્ટુડન્ટ 1 છે એનું નામ અર્જુન છે, રોલ નંબર 101 છે અને SPI 104 છે. મેં પહેલાં શું કર્યું, મારે બાકી બધું સેમ જોઈતું હતું એટલે પહેલાં મેં સ્ટુડન્ટ 2ની અંદર સ્ટુડન્ટ 1નું બધું લઈ લીધું અને પછી નેમ ચેન્જ કરી નાખ્યું. તો હવે લોજિકલી હું જ્યારે રન કરીશ console.log અને STU2 ઇક્વલ ટુ STU2, તો તમે જોશો તો વર્ક કરશે બી ખરી. લેટ્સ સી. આવી ગયું, જો નામ બાલા થઈ ગયું, રોલ નંબર 101 છે અને 104 છે. આ બંને ડેટા આવી જ ગયા સ્ટુડન્ટ 2ની અંદર. પણ આમાં એક બહુ મોટો પ્રોબ્લેમ છે. લેટ્સ સી, હું સ્ટુડન્ટ 1ને પ્રિન્ટ કરીને જોઈ લઉં, કેમ કે સ્ટુડન્ટ 1માં તો જો આપણે જે ચેન્જીસ કર્યો છે સ્ટુડન્ટ 2માં કરેલો છે, સ્ટુડન્ટ 1માં કંઈ જ ચેન્જ કરેલો નથી. સ્ટુડન્ટ 1 ડોટ કરીને આપણે કાંઈ ચેન્જ કર્યું નથી. સ્ટીલ તમે રન કરશો તો તમને આઈડિયા આવશે સ્ટુડન્ટ 1નું નામ પણ ચેન્જ થઈને બાલા થઈ ગયું છે. રીઝન એવું છે, તમે જ્યારે ઇક્વલ ટુ ઓપરેટર એપ્લાય કરો છો એનો મતલબ એવો થાય છે કે સ્ટુડન્ટ 2 મેમરી લોકેશન જ સ્ટુડન્ટ 1 બંનેનું સેમ થઈ ગયું છે. મતલબ બે એકને જ રેફરન્સ કરે છે, બેનું એકને જ રિફર કરે છે. એનો મતલબ હવે તમે સ્ટુડન્ટ 1 ડોટ કરીને કરો તો સ્ટુડન્ટ 2માં ચેન્જ થઈ જશે, સ્ટુડન્ટ 2 કરો તો 1માં ચેન્જ થઈ જશે. એકચ્યુઅલમાં આ ડેટાની એક જ કોપી છે મેમરીમાં, ખાલી બે નામ અલગ છે, સ્ટુડન્ટ 1 અને સ્ટુડન્ટ 2. દેટ મીન્સ એકચ્યુઅલમાં સેપરેટ કોપી ક્રિએટ થઈ નથી. તમે 1ને ચેન્જ કરો તો 2માં થશે, 2ને કરો તો 1માં થશે. ધીસ વિલ ક્રિએટ અ હ્યુજ પ્રોબ્લેમ ઇફ યુ યુઝ ઇટ લાઈક ધીસ. તો બીજો ઓપ્શન હવે કાંઈ જ નથી. ધારો કે તમે જો આ સ્પ્રેડ ઓપરેટર યુઝ ન કરતા હોય તો તમારે ફરીથી જ આખું ટાઈપ કરવું પડે. ભલે બાકીનું બધું સેમ રાખવું છે તમારે, સ્ટીલ તમારે બધું જ ટાઈપ કરવું પડે. તમે ડાયરેક્ટલી આ રીતના કોપી ના કરી શકો. હવે તમે ધારો કે લખો સ્ટુડન્ટ 2 ડોટ નેમ ઇક્વલ ટુ, હવે તો ચેન્જ કરવાની જરૂર જ નથી, તમે અહીંયા જ આપી દીધું છે. પણ સ્ટીલ હવે તમે ધારો કે એની અંદરથી કેપિટલમાં બાલા કરી નાખો છો અને હવે તમે બંનેને પ્રિન્ટ કરો છો અગેન console.log STU1 ઇક્વલ ટુ STU1 અને કોપી પેસ્ટ અહીંયા સ્ટુડન્ટ 2 ઇક્વલ ટુ સ્ટુડન્ટ 2. તો હવે કાંઈ ઇશ્યુ નથી, ઇટ વિલ વર્ક. આ સેકન્ડમાં જે એપ્લાય થયું એ બાલા ખાલી આને જ એપ્લાય થયું છે. આ આપણું એઝ ઇટ ઇઝ સર્વાઈવ થયું છે, કેમ કે હવે સેમ કોપી નથી, સેપરેટ કોપી છે. પણ ક્વેશ્ચન એ છે સર, દર વખતે એટલો કોડ લખવો, આ તો અત્યારે જસ્ટ ઇમેજિન 3 જ છે. જે રિયલ વર્લ્ડના પ્રોજેક્ટ્સ હશે એની અંદર ઘણીવાર આમાં 50 કોલમ્સ હશે, 50 ફિલ્ડ હશે, પ્રોપર્ટીઝ હશે. તો શું 50 ફરીથી લખવી ખાલી એક અલગ લેવા માટે? આ ઇશ્યુ હતો એટલે નવું એનું સોલ્યુશન લઈ આવ્યા છે વિચ ઇઝ કોલ્ડ સ્પ્રેડ ઓપરેટર, જેની અંદર તમારે 3 ડોટ કરવાના છે, 3 ડોટ્સ. અને પછી જે તમારે સ્પ્રેડ કરવું છે, સ્પ્રેડને આપણે પ્યોર ગુજરાતીમાં કન્વર્ટ કરીએ તો પાથરવું, જેને પાથરી દેવું છે એ અહીંયા આવી જશે. એટલે હવે મેં અત્યારે શું કર્યું છે, કરલી બ્રેકેટ અને એની અંદર સ્ટુડન્ટ 1ને પાથરી દીધો છે, સ્પ્રેડ કરી દીધો છે. એનો મતલબ સાવ સાદું આપણે કરવું હોય તો આની અંદર જે કાંઈ પણ છે એને કોપી કરી રન ટાઈમે પ્રોગ્રામેટિકલી અહીંયા પેસ્ટ કરી દેવું. બેઝિકલી આનું કામ આ છે. સ્પ્રેડ ઓપરેટર એટલે બીજું કંઈ જ નથી, અહીંયાથી કોપી કરી અને બધો જ મસાલો અહીંયા સેટ કરી દેવો. દેટ ઇઝ ધ વર્ક ઓફ સ્પ્રેડ ઓપરેટર. રેડી? અને તમને સિમિલર આઉટપુટ આવશે. પણ હવે જો કેટલો ફાયદો થયો તમારે, કદાચ અહીંયા 500 ફિલ્ડ હોય ને તો પણ તમારે અહીંયા આટલું જ લખવાનું છે કે સ્ટુડન્ટ 1ને સ્પ્રેડ કરી દો
અને સ્ટુડન્ટ ટુમાં પછી જે ચેન્જ કરવો છે એ ચેન્જ કરી દો. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. રેડી? ખાસ યાદ રાખજો. હવે અહીંયા સુધી જો બધાને ક્લિયર હોય તો આમાં એક સ્ટેપ આગળ વધીએ. મારે આ લાઈન પણ નથી લખવી તો હું એક બીજી ટેકનિક યુઝ કરી શકું. અહીંયા આને સ્પ્રેડ કરી દીધો છે. એનો મતલબ જોજો, ટેકનિકલી એનો સ્પ્રેડ કર્યો એટલે મેં હમણાં તમને કીધું આ કોપી કરીને અહીંયા મેં પેસ્ટ કરી દીધું છે. અને પછી હું અહીંયા ધારો કે લખું નેમ કોલન બાલા, તો શું થશે ખાસ જોજો. ઓબ્જેક્ટનો એક નિયમ છે, જે પ્રોપર્ટી રિપીટ થાય ને એમાં જે લાસ્ટમાં આવી હોય ને એ યુઝ થાય. એટલે આ અર્જુન પહેલાં હતું પણ લાસ્ટમાં પાછું નેમ શું કરી નાખ્યું છે? બાલા. તો ટેકનિકલી આ બાલા છે એ જ નેમમાં રહેશે, આ અર્જુન નીકળી જશે, લાસ્ટમાં હોય એપ્લાય થાય. એટલે જો આ રીતના હું લખું તો ચાલવાનું જ છે. રેડી? અહીંયા જો સ્ટુડન્ટ ટુમાં બાલા આવી ગયું, સ્ટુડન્ટ ટુ અર્જુન જ છે. તો આ જ વસ્તુ હવે હું ટેકનિકલી જો એક લાઇનમાં જ ખાલી એક વર્ડમાં કરવું છે તો સ્પ્રેડ ઓપરેટરની મદદથી આ રીતના કરી શકું. અને અહીંયા હવે હું બાલા ન્યૂ લખીને આપણે તમને રન કરીને બતાવું તો જો સરસ મજાનું આ આઉટપુટ તમને મળી જશે. એકદમ ઇઝી છે. હા, અહીંયા એક વસ્તુ બહુ જ ખાસ જરૂરી યાદ રાખવા જેવી છે કે સિક્વન્સ મેટર કરશે. જો તમે પહેલાં નેમને ચેન્જ કરી અને પછી સ્પ્રેડ કરશો તો શું થશે એ જોજો, નામમાં ચેન્જ નહીં આવે. રીઝન સેમ મેં તમને કીધું. અહીંયા સ્પ્રેડ એટલે આ કોપી, અહીંયા પેસ્ટ, અને જે લાસ્ટમાં નેમ આવ્યું હોય ને એ રહેશે. પહેલાં નેમ બાલા ન્યૂ હતું ને હવે અર્જુન થઈ જશે, એટલે લાસ્ટમાં આ નેમને કન્સિડર કરશે. સો જ્યારે પણ સ્પ્રેડ ઓપરેટર કરીને ચેન્જ કરવું છે ત્યારે ખાસ યાદ રાખજો, સિક્વન્સ આની અંદર બહુ જ વધારે મેટર કરશે. આ થઈ ગયું ઓબ્જેક્ટ જોડે સ્પ્રેડ ઓપરેટર. સિમિલર લોજિક થશે સ્પ્રેડ એરેમાં પણ વર્ક કરશે. ફોર એક્ઝામ્પલ, એરેની અંદર હું યુઝ કરું છું 1 2 3 4 5 વોટેવર. બીજો એક એરે છે એની અંદર હું મારે આની અંદર એ જૂનો ડેટા જોઈએ છે, નવો એલિમેન્ટ એડ કરવો છે, તો હું સ્ક્વેર બ્રેકેટ કરીને સ્પ્રેડ કરી દઈશ. એનો મતલબ આની અંદરનો બધો મસાલો કોપી થઈને અહીંયા આવી જશે અને નવો એલિમેન્ટ મારે આની અંદર જેટલા વધારાના દેવા છે હું આપી શકીશ. તો બેઝિકલી એની અંદર આટલા જ રહેશે અને બીની અંદર એના તો રહેશે જ, સાથે સાથે 8 9 અને 0 પણ રહેશે. લેટ્સ સી console.log a equal to a અને b equal to b. So we can see કે એની અંદર 1 2 3 4 5 રહેશે અને ઓની અંદર 8 9 0 લખ્યા પણ ઉપલું સ્પ્રેડ કરી દીધું છે એટલે આ પણ આવી જશે b ની અંદર. સો બેઝિકલી આના માટે યુઝ થશે. સ્પ્રેડનો હજી એક યુઝ છે ઓબ્જેક્ટમાં અને એરેમાં, બંનેમાં. તમારે એક નવો એરે બનાવવો છે જેની અંદર a અને b બંનેને મર્જ કરવા છે, તો તમે આ રીતના લખી શકશો કે પહેલાં એને સ્પ્રેડ કર્યો અને પછી બીને સ્પ્રેડ કર્યો. તો આની અંદર શું થશે એ ખાસ જોજો કે પહેલાં બધા જ એના એલિમેન્ટ આવી જશે, પછી બધા બીના એલિમેન્ટ આવી જશે અને તમને મર્જ ડેટા મળી જશે એ અને બી બંનેનો. સો સ્પ્રેડને આ જ રીતના ઓબ્જેક્ટમાં પણ એવું થશે. ઓબ્જેક્ટની અમુક પ્રોપર્ટી એકમાં છે, અમુક પ્રોપર્ટી બેમાં છે અને તમારે એક ત્રીજો ઓબ્જેક્ટ બનાવવો છે જેમાં બધી પ્રોપર્ટી મિક્સ હોય, તો તમે ઓબ્જેક્ટમાં પણ આ યુઝ કરી શકશો સ્પ્રેડ ઓપરેટર. થેન્ક યુ.